આજ રોજ તારીખ 29મી સપ્ટેમ્બરના રોજ એટલે કે નવલા નોરતાના દિવસોમાં ભુજ નગરપાલિકાની નવનિર્મિત બિલ્ડિંગનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેને ખુલ્લી મૂકવામાં આવી હતી, જેને અટલ સેવા સદન નામ આપવામાં આવ્યું છે। ત્યારે અમારા કચકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કારોબારી ચેરમેન સાથે વાતચીત કરવામાં આવી, ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આજે આ અટલ સેવા સદન ભુજવાસીઓની સેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તેઓ જણાવી રહ્યા છે કે આ તકે કચ્છ મોરબી યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા, કેશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ભુજવાસીઓની ઉપસ્થિતિમાં આ નવું બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે કારોબારી ચેરમેન। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। તો બીજી તરફ અમારા કચકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ મોરબી યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે વાતચીત કરવામાં આવી, ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આજરોજ ભુજવાસીઓની સેવા માટે અટલ સેવા સદન ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ખૂબ જ નવું બિલ્ડિંગ જે ભુજવાસીઓની સેવામાં વધારો કરશે, જેમાં ફાયર સેફટીના તમામ સાધનો લગાવવામાં આવ્યા છે। આ ઉપરાંત શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિત્તે તેની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું। આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે કચ્છ મોરબી યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। ભુજ નગર સેવા સદન દ્વારા આજે અટલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ખૂબ સુંદર બિલ્ડિંગનું આજે નિર્માણ થયું છે ને ભુજના સૌ લોકો માટે, નગરજનો માટે આ એક સેવાનું માધ્યમ બનશે। આજે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદ, આપણા આરસીએમ શ્રી મહેશભાઈ જાની સાહેબ, આદરણીય શ્રી નગરપતિ શ્રી બેનશ્રી રશ્મિબેન, પ્રાંત શ્રી ચીફ ઓફિસર યાદવજી, કારોબારી ચેરમેન મહેદીપસિંહજી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે આ અટલ સેવા સદનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આજે શહીદ વીર ભગતસિંહની જન્મજયંતિ છે, એમની પ્રતિમાનું પણ આજે અનાવરણ કરવામાં આવ્યું છે અને જે સેવા સદન લોકો માટે આવનાર સમયમાં અનેક સેવાના પ્રકલ્પો સાથે એ પાણીની બાબત હોય, ગટરની બાબત હોય, સ્વચ્છતાની બાબત હોય કે અન્ય બાગ બગીચા કે રોડ લાઇટ હોય, અન્ય સુવિધાઓ નગરની અંદર ખૂટતી હોય એને જોડવાના કામો હોય, આવા દરેક કાર્યોના સંકલ્પ સાથે આજે અલગ અલગ પ્રકારની યોજનાઓ, ગ્રાન્ટોના માધ્યમથી પણ આવનાર સમયમાં પરિપૂર્ણ કરવામાં આવશે। આવા સરસ મજાના અટલ ભવનના નિર્માણ પ્રસંગે હું નગરપાલિકાની ટીમ અને સર્વે નગરજનોને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। આજે 28/9/2025ના નગરપાલિકા નવનિર્મિત અટલ ભવનનું લોકાર્પણ રાખેલું હતું। તેની અંદર માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલજી, શહેરના પ્રથમ નાગરિક શ્રી રશ્મિબેન સોલંકીજી, રાજકોટ ઝોનથી પધારેલા કમિશનર મહેશભાઈ જાનીશ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદની ઉપસ્થિતિની અંદર આપણે નવું જે લોકાર્પણ છે તે કર્યું છે। હું આપને વાત કરું તો નગરપાલિકાનું નવું જે ભવન છે તેનું નામ આપણે અટલ ભવન રાખેલું છે અને ખાસ કરીને આ બિલ્ડિંગની ઉપર આપણે વોટરપ્રૂફિંગની આઇટમ લીધેલી છે। ત્યારબાદ સેફટીથી સજ્જ એટલે કે ફાયર સેફટી આખા સંકુલની અંદર છે, જન્મ મરણ છે અને ટેક્સ શાખા છે તે ખૂબ મહત્ત્વની હોય છે અને રોજબરોજ ભુજની પ્રજા અહીં ટેક્સ ભરવા આવતી હોય છે અથવા તો દાખલા લેવા આવતી હોય છે, તે આપણે નીચે જ રાખેલું છે જેથી નગરજનોને કોઈ ઉપર ચડવામાં તકલીફ ન પડે અને કોઈ બુઝુર્ગો આવતા હોય છે તેના માટે આપણે અલગથી લિફ્ટની સુવિધા રાખેલ છે। જોગાનો જોગ આજે છઠ્ઠો માતાજીનો નોરતો છે અને શહીદ ભગતસિંહનો આજે જન્મદિવસ છે અને આજે અટલ ભવનનું આપણે લોકાર્પણનું આયોજન કરેલું છે। વર્ષોથી પરંપરા રહી છે કે મેઘલાડુનું આપણે હમીસર જે તળાવ ઓગનાઈ જાય એના પછી મેઘલાડુનું આપણે આયોજન કરતા હોઈએ છીએ, તો આ ફેરે પણ આપણે મેઘલાડુનું આયોજન કરેલું છે। લોકાર્પણ બાદ આપણે સૌ ભુજની પ્રજા અને સૌ નગરપાલિકાના કર્મચારીઓ, 450 જેટલા કર્મચારીઓ સૌ સાથે મળીને ભોજન લઈશું અને આપને વાત કરું તો કે અત્યાર સુધી 40થી 45 જેટલા નગરપાલિકાને પ્રમુખો મળી ચૂક્યા છે, પૂર્વ પ્રમુખો, તે તમામ પૂર્વ પ્રમુખોને આપણે આમંત્રણ આપેલું હતું અને આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે આપણે તેમને સન્માનિત કરેલ છે।